નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 2 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડે ભારતીય નૌકાદળને કેટલા જહાજો સોંપ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો 3 જહાજો. આ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે એક સાથે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડે ભારતીય નૌકાદળને એક સાથે 3 વહાણો આપ્યા. એક છે દુનાગીરી, જે મિસાઇલ ફ્રિગેટ છે. એક છે સંશોધક, વહાણનું નામ, જે સર્વે વેસલ છે, દરિયામાં અલગ અલગ સર્વે કરવા માટે કામ લાગે છે. અને અગ્રય એટલે કે ASW એન્ટી સબમરીન વોરફેર સેલો વોટર ક્રાફ્ટ છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ બની ગઈ છે, કેમ કે પહેલીવાર એવું બન્યું કે 3 વેસલ રેડી કરી અને GRSE નૌસેનાને એકી સાથે સોંપ્યા હોય, બરાબર. અને આની સાથે GRSEનો એક અલગ જ અનોખો રેકોર્ડ બની ગયો છે 118 યુદ્ધ જહાજો બનાવવાનો, જેમાંથી 80 ભારતીય નૌકાદળને સોંપાયા છે. ટોમ સુઓઝીની કયા સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ભારત અને ભારતીય અમેરિકન બાબતો પર કોંગ્રેશનલ કોકસ, બરાબર. હવે ભારત અને ભારતીય અમેરિકન બાબતો પર કોંગ્રેશનલ કોકસ એના જે અધ્યક્ષ છે રો ખન્ના, એના દ્વારા જાહેરાત કરવામાં આવી કે ઉપાધ્યક્ષ તરીકે ટોમ સુઓઝી, ડેમોક્રેટિક ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ ભારત અને અમેરિકા સંબંધો મજબૂત કરવા અને ભારતીય સમુદાયના મુદ્દાઓને વાચા આપવા માટે ધારણા કરવામાં આવી રહી છે. અને આ માત્ર એક એવા કોંગ્રેસી સભ્ય છે અમેરિકાના કે જે ભારત અને પાકિસ્તાનને જોડતો કરતારપુર કોરિડોર છે એની મુલાકાત લીધી હતી. અને ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડ અને ક્વીન્સના પ્રતિનિધિ છે. અને આ બે વિસ્તાર એવા છે જ્યાં વધારે પડતા ભારતીય મૂળના અમેરિકન્સ રહે છે. એટલે આ જે ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ભારત અને ભારતીય અમેરિકન બાબતો પર, એટલે એનાથી ભારતની અને અમેરિકાની વચ્ચે સંબંધો સુધારવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. કયા ક્ષેત્રમાં મોટો વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો મંત્રાલયોમાં. મુખ્ય માહિતી મંત્રાલયોમાં ફેરબદલ. IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અને વરિષ્ઠ IAS અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા બદલી અને નિમણૂક કરવામાં આવી છે. વિવિધ વિભાગો એટલે કે મંત્રાલયોના સચિવો અને ઉચ્ચ અધિકારીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરી અને વહીવટને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને કેન્દ્રીય અને રાજ્ય મંત્રીમંડળની બેઠકોમાં વહીવટી સુધારા અને પ્રોજેક્ટને મંજૂરી બાબતે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ભારત અલ્જીરિયા ફોરેન ઓફિસ કન્સલ્ટેશનની કઈ આવૃત્તિ યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો 7મી આવૃત્તિ યોજાઈ હતી. યોજાયેલી તારીખ 29 માર્ચ 2026ના રોજ યોજવામાં આવી હતી. અને આનું સ્થળ અલ્જિયર્સ સિલેક્ટ કરવામાં આવ્યું હતું, જે અલ્જીરિયાની રાજધાની છે. ભારત તરફથી અધ્યક્ષતા વિદેશ મંત્રાલયના જે સચિવ છે આપણા ડૉક્ટર નીના મલ્હોત્રાએ કરી હતી, જ્યારે અલ્જીરિયા તરફથી તેમના સેક્રેટરી જનરલ છે વિદેશ મંત્રાલયના લોનેસ મેગ્રામેને અધ્યક્ષતા સોંપવામાં આવી હતી. હવે મુખ્ય ચર્ચાના મુદ્દા રાજકીય, વેપાર, રોકાણ, સંરક્ષણ, સાંસ્કૃતિક, ફાર્માસ્યુટિકલ્સ, ઉર્જા અને ઉચ્ચ શિક્ષણમાં સંબંધો સુધારવા અને એકબીજાને સંલગ્ન મદદ કરવામાં રાખવામાં આવ્યા હતા. સંસદીય સહયોગ. ભારત અને અલ્જીરિયા સંસદીય મિત્રતાના જૂથની રચનાને આવકાર કરવામાં આવ્યો, મુખ્ય મુદ્દો રાખવામાં આવ્યો હતો. પૃષ્ઠભૂમિ. ઓક્ટોબર 2024માં ભારતના રાષ્ટ્રપતિની અલ્જીરિયાની ઐતિહાસિક મુલાકાત બાદના જે સંબંધો સુધર્યા હતા એને વધારેમાં વધારે સારા કરવા અને સહયોગ આપવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL સાથે કોના માટે 1950 કરોડનો કરાર કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો રડાર. આ માઉન્ટેન રડારની ખરીદી BELની ડેવલપમેન્ટ છે, બરાબર. ખાસ કરીને પહાડી સરહદોની દેખરેખ રાખવા માટે આવા જે 2 રડારનો ઓર્ડર આપવામાં આવ્યો છે BEL કંપનીને, એ ઇન્ડિજિનિયસ રીતે ડેવલપ કરવામાં આવી રહ્યા છે. લગભગ 1950 કરોડનો જે આ કરાર છે સંરક્ષણ મંત્રાલય અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વચ્ચે કરવામાં આવ્યો છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવશે. DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલું જે પ્લાનિંગ છે એને એક્ઝિક્યુટ કરી અને BEL દ્વારા એનું પ્રોડક્શન કરવામાં આવશે. પર્વતીય સરહદો પર દુશ્મનના વિમાનો, ડ્રોન અને મિસાઇલની વહેલી શોધ કરી અને એને ટ્રેકિંગ કરી અને એને ડિસ્ટ્રોય કરવાનો જે મેઇન પ્રોજેક્ટ છે, એના માટે આ 2 મહત્વપૂર્ણ રડાર છે એ ખાસ કરીને મહત્વપૂર્ણ સાબિત થશે. ઉત્કલ દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો 1 એપ્રિલ, જેને ઓડિશા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દર વર્ષે 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 1 એપ્રિલ 1936ના રોજ ઓડિશા રાજ્યની ભાષાના આધારે અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ હતી. તે બ્રિટિશ શાસન દરમિયાન બિહાર અને ઓરિસ્સા પ્રાંતમાંથી અલગ થઈ અને ભારતનું એક સ્વતંત્ર રાજ્ય બન્યું હતું. વર્ષ 2026માં ઓડિશાએ તેના રાજ્યત્વના 90મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભારતની વૈશ્વિક સ્થિતિ શું રહી? તો સાચો જવાબ આવશે મિત્રો પ્રથમ, નાગોયા પ્રોટોકોલ. ભારત માર્ચ 2026ના અંત સુધી ડેટા મુજબ આ પ્રોટોકોલ હેઠળ ઇન્ટરનેશનલી રિકગ્નાઇઝ્ડ સર્ટિફિકેટ્સ ઓફ કમ્પ્લાયન્સ જારી કરવામાં વિશ્વમાં પ્રથમ સ્થાને રહ્યું. વિશ્વભરમાં જારી કરાયેલા કુલ 6311 પ્રમાણપત્રોમાંથી ભારતે એકલાએ 3561 પ્રમાણપત્રો જારી કર્યા છે, જે કુલ વૈશ્વિક હિસ્સાના 56%થી વધારે છે. અન્ય દેશોની સ્થિતિ.
ભારત પછી ફ્રાન્સ 964 પ્રમાણપત્રો બીજા ક્રમે અને ત્યારબાદ સ્પેન, આર્જેન્ટિના અને પનામા આવે છે. આ સિદ્ધિ ભારતની જૈવ વિવિધતાના સંરક્ષણ અને તેના સંસાધનોના કાયદેસરના ઉપયોગ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. કેન્દ્ર સરકારે કયા નાણાં પંચના અનુદાન મંજૂર કર્યા? તો સાચો જવાબ આવશે મિત્રો 15મા નંબરના. કેન્દ્ર સરકારે તાજેતરમાં 15મા નાણાં પંચની ભલામણો મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ માટેના અનુદાન મંજૂર કર્યા છે. 15મા નાણાં પંચનો ભલામણ ગાળો 2021-22થી લઈ અને 25-26 સુધીનો છે. આ ગ્રાન્ટનો ઉપયોગ પીવાનું પાણી, સ્વચ્છતા અને વરસાદી પાણીના સંગ્રહ જેવા પાયાના કામો માટે કરવામાં આવે છે. આ રકમ સીધી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના ખાતામાં હપ્તાવાર જમા કરવામાં આવે છે. નોંધનીય છે કે હાલમાં 16મું નાણાં પંચ અરવિંદ પનગડિયાના અધ્યક્ષપદે રચાઈ ચૂક્યું છે, પરંતુ તેના અનુદાનો એપ્રિલ 2026 પછી કરવામાં આવશે. ત્રિપુરાની પંચાયતોએ કયો પુરસ્કાર જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો દીનદયાલ ઉપાધ્યાય અને નાનાજી દેશમુખ પંચાયત સતત વિકાસ પુરસ્કાર. ત્રિપુરાની પંચાયતોએ રાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરતા વર્ષ 2026માં પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો છે. આ પુરસ્કાર પંચાયતોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે સતત વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે આપવામાં આવે છે. ત્રિપુરાના ગ્રામીણ વિસ્તારમાં રસ્તા, પાણી અને પાયાની સુવિધાઓમાં થયેલ શ્રેષ્ઠ સુધારાને કારણે આ સન્માન આપવામાં આવ્યું છે. ત્રિપુરાની પંચાયતે રાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરતા આ પુરસ્કારમાં ખૂબ જ સારી સિદ્ધિઓ હાંસલ કરી છે. રોકાણના ધોરણોના અમલીકરણને કેટલા સમય માટે મુલતવી રાખ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો 3 મહિના માટે. ભારતીય રિઝર્વ બેન્કે માર્ચ 2026માં બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ અને બેન્કો માટેના વૈકલ્પિક રોકાણ ભંડોળમાં રોકાણ સંબંધિત કડક નિયમોના અમલીકરણને 3 મહિના માટે મુલતવી રાખ્યા છે. આરબીઆઈએ એવરગ્રીનિંગ ઓફ લોન્સ, લોન છુપાવવા માટે નવી લોન આપવી રોકવા માટે રોકાણના નવા ધોરણો નક્કી કર્યા હતા. નાણાકીય સંસ્થાઓએ આ જટિલ નિયમોના અમલીકરણ માટે વધુ સમયની માંગ કરી હતી, જેથી તેઓ તેમના પોર્ટફોલિયોમાં જરૂરી ફેરફાર કરી શકે. આ રાહતથી બેન્કો અને એનબીએફસીઝ ને તેમના રોકાણ માળખાને વ્યવસ્થિત કરવા માટે વધારાના 90 દિવસ મળશે. તો મિત્રો, ડેઇલી કરંટ અફેર્સ ભણવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. બીજા તમારા કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એને શેર અચૂક કરજો. તમે કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એ કમેન્ટ કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.